આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાના હાંડવાની રેસીપી, જે દાળ ચોખા પલાળ્યા વગર બનાવીશું અને ઇન્સ્ટન્ટ બનાવીશું। આ હાંડવો બનાવવા માટે 1 કપ જેટલા લીલા વટાણા લઈશું। તેમાં 10 થી 12 લસણની કળીઓ લઈશું અને તીખાસ પ્રમાણે લીલું મરચું લઈશું। તો મરચાંના પણ નાના નાના ટુકડા કરી લઈશું। હવે તેમાં થોડા લીલા ધાણા લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીને તેને ક્રશ કરી લઈશું અને 2 ચમચી તેલમાં તેને સાંતળી લઈશું। હવે એક વાસણમાં આપણે 1 કપ સોજી લઈશું અને અડધો કપ જેટલો બેસન લઈશું અને 1 કપ જેટલું દહીં લઈશું। હવે તેમાં તેલમાં સાંતળેલી પેસ્ટ એડ કરીશું અને છીણેલું ગાજર એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું। 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 3 ચમચી જેટલા તલ એડ કરીશું અને ખટાશનું બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને બેટર રેડી કરીશું। આ રીતે બેટર હોવું જોઈએ। હવે આ બેટરને 10 મિનિટ જેટલો રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી બેટર એવું સરસ રેડી થઈ ગયું છે। આપણે હવે તેને નાના વાસણમાં કાઢી લઈશું અને તેમાં થોડો સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેને ફેલાવી લઈશું। હવે તેમાં થોડા તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેના ઉપર બેટર એડ કરીશું અને થોડું ફેલાવી લઈશું। હવે તેને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું। હવે આપણે તેને ચેક કરીશું અને તેને પલટાવી લઈશું। બીજી બાજુ પણ તેને આપણે સારી રીતે ક્રિસ્પી થવા દઈશું। તો હાંડવો આપણો રેડી થઈ ગયો છે। આ જ રીતે બીજું હાંડવું પણ આપણે બનાવી લઈશું। આ હાંડવા જોડે ટામેટો કેચઅપ કે ગ્રીન ચટણી એકદમ સરસ લાગે છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।